નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ કિશોર ગુપ્તા મેહુલ મોદી સાથે। આપણા દુકાનમાંથી ચોરી થઈ છે અને પટ્ટીમાં હતી અને નોટો હતી એમ કરી 7-8 હજારનો માલ લઈ ગયો। માલ એટલે પૈસા પૈસા લઈ ગયો। આપણે જાણ કરી પોલીસ વાળા આવ્યા હતા, સવારે એમને જાણ કરી ત્યારે હવે તમે શું અપેક્ષા રાખો છો કે રાત્રે પણ સિક્યુરિટી મળી જોઈએ તો શું અપેક્ષા રાખો? મળવું જોઈએ તો સુરક્ષા મળવી જોઈએ અમને। આવા બનાવો અવારનવાર બનતા હોય? હા, બીજી વાર બને છે તો અમારા ભાઈની જ દુકાન પૂરી થઈ ગઈ। કેટલો સમય? અઠવાડિયે એક અઠવાડિયા કરી એની પોલીસ ફરિયાદ કરી? ના, પોલીસ વાળાને બહુ 500 રૂપિયા લઈ ગયા એટલે ફરિયાદ નથી કરી તો દુકાનનો ધંધો બગડે નહીં એના માટે। રમેશભાઈ કરિયાણાની દુકાનમાં આવી છે। રાત્રે ચોરો આવ્યા, દુકાન તોડી, મારો 15,000 થી 17,000 એકની પૈસા રોકડ લઈ ગયા। સામાનને કોઈ ઈજા, કોઈ હાથ નથી લગાડ્યો। તો તમને પોલીસે જાણ કરી? કોને જાણ કરી? હા, અમને પોલીસે જ જાણ કરી છે। પોલીસનો સવારે 4:05 ફોન આવ્યો હતો સવારે, અને પછી એમને બોલાયા પછી એમને કીધું કે તમે અંદર જે તપાસ કરો કે તમારી શું આઈટમ શું લઈ ગયા છે, શું એ શું નહીં ચેક કરી લો તમે। પછી એમને અંદર જઈને ચેક કર્યું તો અમારે જે ગલ્લાની અંદર જે પૈસા પડ્યા હતા 10ની નોટો, 20ની નોટો, 50ની નોટો એ છૂટા તો એ બધું અમારા પૈસા લઈ ગયા। શું નામ તમારું? ભરતભાઈ અંબાલાલ પટેલ। શું આપને શું બરાબર બને? રાત્રે દુકાન તૂટી। દુકાનનું નામ શું છે? એના કિરાણા સ્ટોર। શું ગયું દુકાનમાંથી? દુકાનમાંથી 500 રૂપિયા જેવી પર્સનલ છે। 500ની પર હા આગળ પણ આપણે કંઈ બનાવ બને? હા, આગળ પણ લગભગ 2,000 જેવી પર્સનલ લઈ ગયેલા। જે સમયમાં આપણે પોલીસ ફરિયાદ કરી? ના, મેં પોલીસ ફરિયાદ કરેલ નથી। કેમ નથી કરી? કારણ કે મારે શું કે ધક્કાના હિસાબે પોલીસ ફરિયાદ ના કરી, કારણ કે બહુ માલ ગયેલો નહીં એના હિસાબે। હવે આજે શું ફરિયાદ કરશો? આજે હા, 10 વાગે અમે જવાના છીએ। અચ્છા, પોલીસ તમને કેવો સહકાર આપ્યો? સહકાર તો સારો આપ્યો છે। હવે તમે શું ઈચ્છો કે તમને આ બજારની અંદર પોલીસની સિક્યુરિટી કે એવું કંઈ હોવી જોઈએ? હા, મળવું જોઈએ। અને અત્યાર સુધીમાં અહીંયા પોલીસ સિક્યુરિટી હોય છે ખરી? ઘણી વખત એ લોકો ચક્કર મારતા હોય રાતના ટાઈમે 1-2 વખત। ધન્યવાદ।